અને યુવા શક્તિ જ્યારે એક થશે ત્યારે સરકારને ઝૂકવું પડશે અથવા સરકાર બદલી જશે. તમને લાગે છે શિક્ષણ મંત્રીના રાજીનામાથી આ સિસ્ટમ બદલાઈ જશે? આઝાદ ભારતની ખાલી વાતો જ થાય છે, ખરેખર આઝાદી કરતા ખરાબ ટાઈમ અત્યારે આપણે એમ કહેવાય ને કે ભોગવી રહ્યા છે. તમને લાગે છે કે લોકતાંત્રિક રીતે આ દેશની અંદર લોકશાહી છે તો પરમિશન આપવી જોઈએ? રાજકોટમાં આનાથી પણ મોટે પાયે આનાથી પણ મોટી સંખ્યામાં પ્રોટેસ્ટ થવાનું છે. તમે પરમિશન આપો તો બી ઠીક છે, ના આપો તો બી ઠીક છે, અમે તૈયારી કરીને જ બેઠા છીએ. જ્યાં પણ ગલત નીતિ હોય ને એનો વિરોધ ખુલીને કરવો જોઈએ, કારણ કે આ ક્રાંતિકારીની નિશાની છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. દેશની રાજધાની દિલ્હીની અંદર જે જંતર મંતરથી યુવાનોનું આંદોલન શરૂ થયું અને આજના દ્રશ્યો આખા દેશે જોયા છે. ઘણા વર્ષો પછી એવી જાગૃતતા અન્ના આંદોલન પછી જોવા મળી રહી છે કે જ્યાં યુવાનો આ દિલ્હીની અંદર દેશની રાજધાનીની અંદર સંસદ સુધી કૂચ કરવા માટે આગળ વધ્યા. પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. સડકથી સંસદ સુધી એ યુવાનોની માર્ચ હતી, પરંતુ તેમને અટકાવ્યા કારણ કે દિલ્હી પોલીસે પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે તેમને મંજૂરી આપવામાં નથી આવી અને ઓછામાં પૂરું આજથી જ સંસદનું ચોમાસું સત્ર પણ શરૂ થયો છે. મારી સાથે રાજકોટના યુવાનો છે જેમની સાથે આ મુદ્દા પર વાત કરવી છે અને એટલા માટે વાત કરવી છે કારણ કે એક દિવસ પૂર્વે તેમને રાજકોટના બહુમાળી ભવન ચોકની અંદર પ્રોટેસ્ટ સોનમ વાંગચુકના સમર્થનની અંદર એક દિવસ માટેના ઉપવાસ કર્યા. પોલીસ આવી, ઉઠાવી ગઈ, બેનર ફાડી ગઈ અને હવે તેમને મંજૂરી નથી આપતી. લોકતંત્ર, લોકશાહીની આપણે વાતો કરીએ છીએ, તેમને મંજૂરી માંગી ઈમેલ દ્વારા, પરંતુ પોલીસે તેમને નથી આપી. આજે મારી સાથે યુવાનો છે જે ગઈકાલે ત્યાં બેઠા હતા અને આજે જે દિલ્હીમાં ઘટનાક્રમ થયો છે તેના વિશે પણ વાત કરવી છે કારણ કે આ વાત યુવાનોની છે અને ખૂબ જરૂરી મુદ્દો દેશની અંદર ઉપસી રહ્યો છે. આ આંદોલન કેવા સ્વરૂપમાં આગળ વધશે એ તો ભગવાન જાણે, પરંતુ અત્યારે આ આંદોલન એવી ધીરે ધીરે પકડ પકડી રહ્યું છે કે કદાચ 2029ની અંદર કંઈક નવા જૂની સર્જાય, જેવું 2011-12ની અંદર અન્ના આંદોલન વખતે થયું અને પછી 14ની અંદર પરિવર્તન. યુવાનો શું કહી રહ્યા છે તેમની સાથેથી વાતની શરૂઆત કરી છે. શું નામ છે આપનું? કાકડિયા સંજય નામ છે મારું. સંજયભાઈ, કાલે તમે બહુમાળી ભવન ચોકની અંદર બેઠા હતા ઉપવાસ પર, પોલીસ આવી, ઉઠાવી ગઈ. પહેલા ત્યાંથી વાતની શરૂઆત કરવી છે. આખો ઘટનાક્રમ શું હતો? અમે ગઈકાલે એક નક્કી કર્યું હતું કે ભાઈ સવારના 9 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી અમે અનશન ઉપર બેસીશું અને સેલ્ફ રાજકોટના યુવાનો, કોઈ પોલિટિકલ પાર્ટી નહીં, રાજકોટના સેલ્ફ રીતે યુવાનો આ જોડાશે અમારા અનશન આંદોલનમાં. અમે રાત્રે એમને મેલ નાખ્યો હતો સીપી ઓફિસમાં કે અમને પ્રોટેક્શન તમે આપજો. અલ્ટિમેટ અમે આપી દીધું છું. પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. અમે ઓલરેડી અમને અલ્ટિમેટ આપી દીધું છું કે અમે અહીંયા બેસવાના છે ધરણા પર અને પીસફુલ રીતે શાંતિપૂર્વક પ્રોટેક્શન અમે કરવાના છે. પરંતુ કાંઈક ને કાંઈક રીતે સવારમાં પોલીસવાળા આવે છે, અમને ધાક ધમકી મારે છે, એ છતાં અમે ત્યાંથી જતા નથી. અમે કેવી છે, અમે શાંતિપૂર્વક અહીંયા બેઠા છે. અમે કોઈ રોડ બ્લોક નથી કરતા, અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ દેશદ્રોહી નથી, બરોબર, અમે કોઈ એન્ટી ઇન્ડિયન નથી, બરોબર, અમે કોઈ બાંગ્લાદેશી નથી. અમે દેશના જ નાગરિકો છે અને સારી એજ્યુકેશન સિસ્ટમ મળે એના માટે થઈને બેઠા છે. સોનમ વાંગચુક સર જ્યારે 21 દિવસના અનશન ઉપર હતા ત્યારે એને કિડનેપ કરીને દિલ્હી પોલીસ જ્યારે લઈ ગઈ હતી, કોઈ આતંકવાદીને કેમ શહેરો ઢાંકીને એક કિડનેપ કરીને લઈ જાય, એ રીતે કિડનેપ કરીને સોનમ વાંગચુક સરને જ્યારે લઈ ગઈ હતી એના સમર્થનમાં અમે ખાલી શાંતિપૂર્વક રીતે અહીંયા યુવાનો બેઠા હતા. પરંતુ કાંઈક ને કાંઈક રાજકોટ પોલીસે અમને અડસર ઊભી કરી અને અમને પરમિશન ન આપી અને સામેથી અમને એવું આન્સર આપ્યો કે તમારા પરમિશન લેખિતમાં લઈ જાઓ. તો અમે એના સામે કીધું તો અમે તમારે લેખિતમાં અત્યારે આપી દેવી છે. તને કીધું એમ નહીં, તમે લેખિતમાં આપો, અમે આખી ઘટનાક્રમ જોવી અને 3-4 દિવસ પછી અમે તમને પરમિશન આપી. તો હું ખાલી એટલું કહું છું કે શું ડિજિટલ પરમિશન અપ્રુવલ નથી? જો ઇન્ડિયા ડિજિટલ નથી તો પોલીસ વાળાને અમને એમ કીધું તમે ખાલી એકવાર અમને રિપ્લાયમાં કહીજો કે ડિજિટલ રીતે અમે પરમિશન કોઈ આપી શકતા નથી. પરંતુ એમાં બી એ લોકો એગ્રી નહોતા અને અમને ત્યાંથી બળજબરીપૂર્વક ઉઠાવીને લઈ ગયા અને ઉઠાવીને લઈ ગયા 12:30 વાગ્યાના લઈ ગયા હતા, રાત્રે 8:30 વાગ્યા સુધી છોડ્યા. એનું રીઝન એક જ હતું કે આવતીકાલનું જે અમે જે અહીંયા પ્લાનિંગ કરી રહ્યા હતા એ પ્લાનિંગ આખું ફેલ થાય, આજે અમે કાંઈ ભેગા ન થાવીએ અને અમારા બધાના વોટ્સએપ ગ્રુપ છે, પછી ઇન્સ્ટાગ્રામ ગ્રુપ છે, એના પર સતત એ લોકો નજર રાખીને બેઠા છે કે આ લોકો કાંઈ ભેગા ન થાય. પરંતુ આ વાત આજે એ નથી, વાત આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર જો આ દેશમાં અવાજ ઉઠાવવો, એક યુવાનોને ક્રાંતિ તરફ લઈ જવા અને યુવાન એક અવાજ નહીં ઉઠાવે તો દેશની સિસ્ટમ કેટલી લેવલે બગડી રહી છે. તમને ખબર છે કે સતત ને સતત લોકો આજે પેપર લીક થાય છે, તો એના પર શું એક્શન લેવાના અત્યાર સુધી? મારે એ સમજવું છે
શું તમને ખબર નહોતી કે ડિજિટલ પરમિશન આપતી નથી પોલીસ, અને રાજકીય પક્ષો પણ સભા કે કોઈ પણ રેલી માટે પણ એ લેખિત પરમિશન જ લે છે? તમને ખ્યાલ હતો કે ખ્યાલ નહોતો ને તમે રાતના મેલ કરી દીધો? ના, મને ખાલી જનરલ એટલી માહિતી હતી કે જો એક મેલ દ્વારા એફઆઈઆર થઈ શકતી હોય તો મેલ દ્વારા પરમિશન શા માટે ન અપાય, મેં એ સમજી અને મેલથી એક પરમિશન માગી હતી. જો એ લોકોને મને પરમિશન નહોતી આપી તો એ મેલમાં રિપ્લાય મને આપી શકતા હતા કે ભાઈ તમે આ રીતે નહીં આ રીતે પરમિશન માગી શકો છો, પરંતુ એવો એની કંઈ મને રિવોર્ડ નહોતો આપ્યો. નહીં, એટલે આ એક બાબતે હું તમારી સાથે એટલા વાત થઈ છે એટલા માટે કે પરમિશનની બાબતની અંદર મેલમાં રાત્રે 10 વાગે તો જો પોલીસ એવું પણ કારણ આપી શકે કે તમે જ્યારે મેલ કરો ત્યારે જ કોઈ વ્યક્તિ સામે બેઠવું એવું જરૂરી નથી, ને ભવિષ્યમાં એવું પણ બને કે આજે તમે 5-7 લોકો સારા કામ માટે જ બેઠા હતા, પણ કોઈ કારણોસર એવા સંગઠનો કે કોઈ એવા વ્યક્તિ કે જે આક્રોશિત થઈને પરમિશન માગી લે ને પછી કાંઈ આડાવડું થાય, કાયદો વ્યવસ્થા બગડે, તો એના માટે જવાબદાર પાછી નાગરિક અને મીડિયા પણ પોલીસ પર સવાલ ઉઠાવી. એટલા માટે કાયદાકીય પ્રક્રિયા છે. હું માનું છું ત્યાં સુધી તમે બીજી વખત કદાચ માગવી જોઈએ, અને ન આપે તો લોકતાંત્રિક રીતે ખોટું કહેવાય, આપવી જોઈએ. મૂળ મુદ્દો આ છે. બીજી વાત પર આવી, આજે જે દિલ્હીમાં થયું તમે કેવી રીતે જુઓ છો? કારણ કે જે રીતે યુવાનો ગુજરાતમાંથી પણ ગયા છે, રાજકોટથી પણ ઘણા યુવાનો ગયા હશે, તમને શું લાગી રહ્યું છે? શું આ બદલાવ એ આવશે ખરા? કારણ કે માત્ર ને માત્ર વિરોધ અથવા તો ઉપવાસથી સરકાર ઝૂકી જાય એ સમય તમને લાગે છે? પરિવર્તન છે ને સંસારનો નિયમ છે, આવું ભગવદ્ ગીતામાં બન્યું છે, અને આપણે બધા જાણીએ છીએ. કોઈ પણ રાજા રાવણનું પણ એકવાર અભિમાન ભાંગી ગયું હતું, બરોબર? તો સરકાર તમે સમજી શકો 21 દિવસ ઉપર અનશન ઉપર બેઠેલા અન્ના હજારે સોનમ વાંચુક સાહેબ વાત પણ કરવા તૈયાર નથી. અંગ્રેજોના સમયમાં જ્યારે ગાંધીજી અનશન ઉપર બેઠા હતા ત્યારે અંગ્રેજો પણ એની સામે ઝૂક્યા હતા, પરંતુ સરકાર વાત પણ કરવા રેડી નથી. એટલે આજે એક વાત એવી પણ આવે છે કે 2 પ્રતિનિધિને જેપી નડ્ડાએ મળવા માટે બોલાવ્યા છે અને એ લોકો સાથે કમ્યુનિકેટ કરશે એમ. હા, 100% આજે એ ક્યાંક ને ક્યાંક રીતે ન્યૂઝ આવી રહી છે. અમારા મિત્રમાંથી પણ 1-2 જણા ત્યાં છે, બરોબર, દિલ્હી જંતર મંતર ઉપર, અને ત્યાંથી પણ અમને માહિતી મળી છે આજે કે ભાઈ આવી રીતના વસ્તુ બની રહી છે અત્યારે. જો સરકાર વાતચીત કરી અને આ એક એજ્યુકેશન સિસ્ટમ સુધારે તો બહુ સારી વાત છે. જો આના ઉપર ધ્યાન નહીં આપે તો આગળ ને આગળ ક્યાંક દેશના યુવાનો એક થશે. જેમ અત્યારે જેમ આખા દેશમાંથી યુવાનો જાગી રહ્યા છે એમ વધારે લોકો યુવાનો એક થશે, અને યુવા શક્તિ જ્યારે એક થશે ત્યારે સરકારને ઝૂકવું પડશે અથવા સરકાર બદલી જશે. તમને લાગે છે શિક્ષણ મંત્રીના રાજીનામાથી આ સિસ્ટમ બદલાઈ જશે? સાહેબ 100% એક વાત છે, કોઈ એમ્પ્લોયર છે એ ભૂલ કરે છે તો કંપનીને નીકાળી દેશે. શા માટે? કારણ કે બીજા એમ્પ્લોયર ભૂલ કરે નહીં, એને એક ડર બેસે કે આ એમ્પ્લોયરે ભૂલ કરી છે એટલે આ એમ્પ્લોયરે નીકાળી દીધો છે. જો આ શિક્ષણ મંત્રીએ નહીં નીકાળે તો એક ડર ખતમ થઈ જશે. આજે શિક્ષણ મંત્રી છે એની જવાબદારી છે કે કઈ રીતે એક્ઝામ લેવડાવી, કઈ રીતે એના સેન્ટરો કરવા, કઈ રીતે એજન્સીઓ નક્કી કરવી. કોઈ એજન્સી બોગસ એજન્સી આવું કામ કરી રહી છે તો એજન્સી હટાવી, એના જેટલા મેમ્બર છે બધાને બ્લેકલિસ્ટ કરવા, એ સરકારનું કામ છે, શિક્ષણ મંત્રીનું કામ છે. પરંતુ શિક્ષણ મંત્રી એ કોઈ વાત ઉપર કરવા ત્યારે રેડી જ નથી. એ બોલે એક જ વાત ઉપર કે પહેલા ફૂટતા છે ને હજી પણ ફૂટે છે, કે પહેલા નહોતા ફૂટતા. એ આ કોઈ સોલ્યુશન નથી. તો એનો મતલબ એવો છે કે પહેલા માણસો મરતા હતા, હજી માણસો મરતા જ રહેશે. પહેલા જયારે ફૂટતા હતા એટલે માટે તમને બેસાડ્યા છે. હવે તમે જો આવું નવું કરશો તો પછી ત્રીજો કોઈક અમારે વિકલ્પ ગોતવો પડશે, અથવા જે જૂની સરકાર છે એનામાં રિપીટ કરવી પડશે. તો આ વાત છે અને બહુ સ્વાભાવિક વાત છે. દરેક નાગરિકે પણ સમજવાની જરૂર છે અને સરકારે પણ. હું માનું છું સંવાદથી, અંગ્રેજો પણ ગાંધીજી સાથે આવું ક્યારે પણ અનશન પર બેસતા ત્યારે સંવાદ કરતા, સંવાદથી સોલ્યુશન આવતું. હું એવું નથી કહેતો કે યુવાનોની માંગ હોય એ 100% પરિપૂર્ણ થાય પણ ખરા, સરકારને યોગ્ય ન લાગે એ વાત એનો પ્રસ્તાવ ઠેરાવી પણ દે. પણ વસ્તુ એ છે કે તમે વાતચીત જ નહીં કરો તો નહીં થાય. આજે સમાચાર આવે છે, સારી બાબત છે. આશા રાખીએ છીએ કે સરકાર આની અંદર કંઈક પોઝિટિવ રહેશે, અને જે જેપી નડ્ડાના મધ્યસ્થીથી આખો મામલો આંદોલનકારીઓ સાથે વાત કરવાની એક આખી કમ્યુનિકેશન ચેનલ જે શરૂ કરી છે, આશા રાખીએ કે એની અંદર કંઈક સુખદ અંત આવે અને ઉપવાસ કોઈએ પણ ના કરવા પડે એવી આપણે આશા રાખી શકીએ. અન્ય યુવાનો છે, તમે પણ કાલે બેઠા હતા. શું નામ છે આપનું? મારું નામ નરેશ બારડ છે. શું કરો છો આપ વ્યવસાય? સોશિયલ વર્કર જ છે અમે. અને ખાસ કરીને આજે એમ કહેવાય ને કે આઝાદ ભારત જોઈએ છે આપણે ક્યાંય, તો આઝાદ ભારતની ખાલી વાતો જ થાય છે, પણ ખરેખર આઝાદી કરતાં ખરાબ ટાઈમ અત્યારે આપણે એમ કહેવાય ને કે ભોગવી રહ્યા છે. આમ નાગરિક મિડલ ક્લાસ ક્યાંય ને ક્યાંય ન્યાય માટે દોડતો હોય છે. તો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે આજે સરને જો આવી પરિસ્થિતિ
ઉત્પન્ન થતી હોય, જો એક ટેરરિઝમની જેમ એને કિડનેપ કરીને લઈ જતા હોય તો આપણે તો શું નાના માણસો કરી શકવાના, પણ નાના માણસો એક યંગ જનરેશન બધા લોકો આગળ આવશે તો આનું ક્યાંય ને ક્યાંય પરિવર્તન જોવા મળશે. તો રાજકોટની અને ગુજરાતની પબ્લિકને ખાસ અપીલ છે કે આવા આંદોલનમાં આગળ આવો, સપોર્ટ કરો ને યુવા વર્ગને ખાસ કરીને કે ભાઈ ક્યાંય ને ક્યાંય આપણું ભવિષ્ય અને આપણા બાળકોના ભવિષ્ય માટે આપણે આગળ આવવું પડશે. બાળકોના ભવિષ્ય માટે આગળ આવવું પડશે. તમે કેવી રીતે જોઈ રહ્યા છો દિલ્હીની અંદર લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડાયા અને લાખોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. એક જ માંગ, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. પણ સરકાર એ વાત માનવા તૈયાર નથી. આ આંદોલન હવે કઈ દિશામાં જાય એવી તમને લાગી રહ્યું છે? હું એવું ઈચ્છું છું અને અત્યારના યુવાઓ પણ એવું ઈચ્છે છે કે જે અત્યારે આપણે અહીંયા મિનિસ્ટર સાહેબ બેઠા છે, એજ્યુકેશન મિનિસ્ટર, એને રાજીનામું આપી દેવું જોઈએ. અને જે વ્યક્તિ અન્નસન્ન ઉપર બેઠા છે બીજા દેશના યુવાનો માટે, એ વ્યક્તિને ત્યાં એજ્યુકેશન મિનિસ્ટર બનાવવા જોઈએ. અને સર, બીજી પ્રશ્ન કે તમે જે સાહેબને પૂછ્યું કે આજે જે જેપી નડ્ડાએ 2 વ્યક્તિને બોલાવ્યા છે મળવા, આ તે બધી વસ્તુઓ, હું એમ કહું છું કે 21 દિવસથી અનશન ઉપર જ્યારે હતા આપણા સાહેબ, ત્યારે બીજી પાર્ટીના નેતાઓ, જ્યારે કેજરીવાલ સાહેબ છે કે રાહુલ સાહેબ પણ છે, એ બધા આવીને મળી શકતા હોય તો સત્તાધારી પક્ષના કોઈ પણ નેતા આવીને કેમ નથી મળી શકતા? અત્યારે એની હક આવે છે કે એ વ્યક્તિ અનશન ઉપર બેઠો છે તો એમને જઈને મળે, બરાબર છે. અને બીજી વસ્તુ કે પરમિશનની વાત રહીએ તો અત્યારે જે માહોલ છે ને, એ ભલે પેપર લીક થયા હતા એની વિરુદ્ધમાં આ બધા આંદોલન ઉપાડ્યું હતું, પણ અત્યારે જે માહોલ ગરમ પકડ્યો છે ને, પોલિટિકલની અગેન્સ્ટ આવી ગયું છે આખી માહોલ. અને જે અહીંનું તંત્ર છે, પરમિશન તો આજે નહીં આપે ને કાલે બી નથી આપવાનું આ વસ્તુ માટે. તો તંત્રને ખાલી એક જ વસ્તુની જાણ કરવાની છે મારે, કે કદાચ આનું સોલ્યુશન નહીં આવે ને તો રાજકોટમાં આનાથી પણ મોટે પાયે, આનાથી પણ મોટી સંખ્યામાં પ્રોટેસ્ટ થવાનું છે. તમે પરમિશન આપો તો બી ઠીક છે, ના આપો તો બી ઠીક છે, અમે તૈયારી કરીને જ બેઠા છીએ અને એનું પ્રોટેસ્ટ પ્રોપર રીતે થશે. જો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નથી લેવાતું તો ઓકે, મને એક બીજી વાત સમજાવો. એક એવું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે, એક માહોલ એવો બનાવવામાં પણ આવી રહ્યો છે કે ત્યાં બેઠેલા લોકો એન્ટી નેશનલ છે, એમને કંઈક અલગ રીતે ચિતરવામાં આવી રહ્યા છે, એ લોકોને કહેવાય ને હિન્દુ વિરોધી કહેવામાં આવી રહ્યા છે, એ લોકોને ક્યાંક એટલે XYZ રીતે એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે ત્યાંના જે લોકો છે એ બેઠેલા લોકો આંદોલન કરી રહ્યા છે એ ક્યાંક સત્તા વિરોધી છે, સરકાર વિરોધી, દેશ વિરોધી છે. તમે કેમ જુઓ છો? હું એ સત્તા વિરોધી નથી જોતો. મૂળ વસ્તુ છે કે દેશના જે પેપર લીક છે ને, ઘણા આપણે નવયુવાનો જે સુસાઇડ કરે છે ને એના માટે જે લડે છે ને, એટલા માટે એ સાચા છે. હું કોઈ સત્તા માટે વાત નથી કરતો કે હું કોઈ પ્રોપર કોઈ પોલિટિકલ પાર્ટીમાંથી વાત નથી કરતો. હું પ્રોપર પોલિટિકલ પાર્ટીમાં છું બી નહીં. ઓકે, એટલે આ એક વાત પણ છે કે આની અંદર પોલિટિક્સ ક્યાંય આવતું નથી. સરકાર એ જ્યારે જનતાના વોટથી લોકતાંત્રિક રીતે ચૂંટાય છે તો લોકતાંત્રિક રીતે લોકો પણ કહી રહ્યા છે કે ભાઈ હવે અમને આમનાથી અસંતોષ છે તો આમને પદ પરથી હટાવો. આટલી સરળ વાત છે, બીજી કોઈ વાત નથી. હા, અને વાત રહી આ પ્રોટેસ્ટની, તો ઇન્ડિયામાં બીજા 5 થી 7 પ્રોટેસ્ટ બીજા બી ચાલે છે કે જેમાં ખેડૂતોનું બી આંદોલન કરે જ છે. તો બધા નવયુવાનોને એમાં બી જોડાવવું જોઈએ. અત્યારે નવયુવાનો જે નહીં બોલે, બરાબર છે, તો આવતીકાલે શું થશે એનું રિઝલ્ટ તમને લોકો વિચારી પણ નહીં શકો. જો આને પક્ષ આવી રીતે તાનાશાહીના માહોલમાં જે હાયલા રાખશે તો આવનારું ભવિષ્ય તમે વિચાર્યું જ નહીં હોય એ રીતનો માહોલ થઈ જશે. બીજી વસ્તુ કે અત્યારના બધા યુવાનો, જે આપણા વડીલોએ કહેતા હોય કે આપણા જે યુવાન છે દેશનું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય ત્યારે થશે જ્યારે વર્તમાનમાં કાર્યરત રહેશે, નહીતર તમે દેશના ભવિષ્યમાં દેશ માટે કાંઈ નહીં કરી શકો. અત્યારે જાગો તો જ ભેગું થશે. તમને લાગે છે આંદોલન જેનઝી આંદોલન તરીકે પણ આગળ વધી જશે અને ક્યાંક વધારે મોટું સ્વરૂપ લઈ લેશે? યસ 100% જેનઝી જે ધારે ને એ કરી શકે છે, પણ જો જાગે તો. અમુક જે માહોલમાં અત્યારે જેનઝેડ જનરેશન, હું બી જેનઝેડ જનરેશનમાંથી છું, જે બીજો બધો માહોલ બી હું જોઉં છું, પબ્લિકમાં બેસું છું, તો અમુક ખોટી દિશામાં બી છે જેનઝેડ, એને વળવું જોઈએ આ બાજુ. જેનઝીને પણ વળવું જોઈએ. શું કહેશો? યુવાનોની વાત આવી રહી છે અને આખો આ માહોલ એ આજે દેશે જોયો. આંદોલન ક્યાંક યુવાનોમાં અસંતોષ અને છતાં પણ આંદોલન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. શાંતિપૂર્ણ રીતે છે પરંતુ આક્રોશ વધ્યો છે, એ સેન્સમાં ઉગ્ર. તમે કેમ જુઓ છો? અમને કાલે અનુભવ થઈ ગયો છે. જ્યારે વિડીયો અપલોડ થયા, બધા ન્યૂઝમાં આવ્યા, પછી એવડો જેનજી દ્વારા સપોર્ટ મળ્યો છે કે એની કોઈ લિમિટ જ નથી. એમ કે એ લોકોની પણ એવું છે કે તમે એક આખું સંગઠન એ રીતે બનાવો કે જે રીતે અમે બધા તમારી સાથે આવી શકીએ એમ. અને એ બધાનો જેટલો સપોર્ટ છે એ રીતે જોઈને તો અમે પણ હવે વિચારી રહ્યા છીએ કે એક નવું સંગઠનની સ્થાપના કરી રાજકોટમાંથી, કે જે બધાના મુદ્દા ઉઠાવી શકે. કોઈ પણ વ્યક્તિ હોય, નાનો હોય કે મોટો હોય, કોઈ પણ જગ્યાએ એને કાંઈ પરેશાની થાય તો એનો મુદ્દો એ અમારી પાસે લઈને આવી શકવા જોઈએ. પછી પરમિશન આ લોકો આપે ન આપે એથી અમને કાંઈ ફેર નથી પડતો. નહીં, પણ તમને લાગે છે કે લોકતાંત્રિક રીતે આ દેશની અંદર લોકશાહી છે તો પરમિશન આપવી જોઈએ? પરમિશન આપવી જોઈએ, પણ આ લોકો કોઈને આપતા નથી. રોડે ચડો,
50% બોર્ડ અનલીગલી છે, પરમિશન વિનાના. કોઈ પણ જગ્યાએ જાઓ તમે, રાજકોટનો કોઈ પણ રોડ લઈ લ્યો, નહીં હોય. આજે આપણે મહાનગરપાલિકાની ઓફિસ લઈ કે પછી કલેક્ટરની ઓફિસ, કોઈ પણ વસ્તુ લ્યો ત્યાં ડસ્ટબિન 50% નહીં હોય. પાનની પિચકારી સાઈડમાં જઈ હશે ને. કલેક્ટરની ઓફિસની બહાર જાવ તો ન્યાય તમને પાનના ટાંકા કે પિચકારી તો જોવા મળે જ. એટલે એ તો ફરી પાછો એક સવાલ એવો પણ છે કે સિવિક સેન્સનો પણ અભાવ છે. વ્યવસ્થા છે છતાં પણ કરે છે, એ વાત પણ આપણે સ્વીકારી રહી. પણ તમે જે સંગઠનની વાત કરી છે એ સવાલ પર તમારી પાસે આગળ આવું. કેવું સંગઠન, વિડીયો જોઈને કેવી અપેક્ષાઓ, અને તમારા સુધી કેવા ફોન કોલ્સ આવ્યા અને કેવા કેવા લોકોના પ્રતિભાવ તમને મળ્યા? સાચું કહું ને તો હજી તો હું રિપ્લાય આપી પણ નથી શક્યો. આટલા લોકોના કોલ, આટલા લોકોના મેસેજ તમને મારા ફોનમાં બતાવીશ ને તો કાલે લગભગ 300 જેટલા મારા ફોન હજી પેન્ડિંગ છે, જેને રિસીવ હું નથી કરી શક્યો. બરોબર. અને મને ખબર પણ નથી, કોઈ જાણતો પણ નથી. મેસેજ પણ એટલા ઇન્સ્ટામાં પડ્યા છે, વોટ્સઅપમાં પડ્યા છે, કાંઈથી મારો નંબર આપ્યો હશે નથી જોવો છે. તો લોકો કાંઈક ને કાંઈક રીતે અવાજ ઉઠાવવા માગે પણ છે. એને સાધન જોતો હતો, એક સ્ટેજ જોતો હતો, એ મળી ગયું છે. એને પણ એવું લાગે છે અમારે જોડાવું જોઈએ. અને એ પણ નોન પોલિટિકલી, એ પણ નોન પોલિટિકલ, કોઈ પોલિટિકલ પર્સન. તમે કાલે જોઈ શકો છો, કાલે કોંગ્રેસનું પણ હતું, કાલે ભક્તિનગર સ્ટેશન ઉપર કોંગ્રેસનું, ત્યાં કોઈ હતું જ નહીં. બરોબર. અમે નોન પોલિટિકલ પર્સન જેવી, અને લોકો જોડાણા છે. એક લોકોએ અમારી પર એક્સપેક્ટેશન મૂકી છે, એક આશા મૂકી છે કે આ લોકો કાંઈક કરશે. અને અમે એક સંગઠન પણ એવું બનાવવાના છે રાજકોટમાં, જે નાનાથી નાનો માણસ સુધી પણ આ સંગઠનનો છે ને એક પ્રભાવ પડે, કે કોઈ નાનો માણસ પણ અમારી પાસે પ્રશ્ન લઈને આવશે ને તો એના અમે સોલ્યુશન અપાવશું. એમ એક સંગઠન એવું આખું ક્રિએટ કરવાનું છે. અને બીજું, જેટલા લોકો હજી આમાં નથી જોડાણા એ લોકોને વિનંતી કરું છું કે યુવા અવસ્થા એક જ એવી અવસ્થા છે કે જેથી તમે ક્રાંતિ લાવી શકો છો. તમારે તમારા બાળકનું ભવિષ્ય જોતું હોય ને તો તમારે ક્રાંતિકારી બનવું પડશે. કેમ? કારણ કે સરકાર વિરુદ્ધ હું ખાલી એક એવું નથી કે ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ અન્ય પાર્ટી, પણ જ્યાં પણ ગલત નીતિ હોય ને એનો વિરોધ ખુલીને કરવો જોઈએ. કારણ કે આ ક્રાંતિકારીની નિશાની છે. કદાચ પોલીસ અમને દબાવવામાં આવશે, નો ડાઉટ, અમને કદાચ લઈ જશે, કદાચ 2 ધોકા મારી લેશે, હજી માર્યા નથી, મારી લેશે, પણ અમે ક્રાંતિકારી છીએ. ક્રાંતિકારી કોઈથી જેલથી ડરતો નથી. એટલે આ તમારા માધ્યમથી હું ચોખ્ખું બહુ સ્પષ્ટ શબ્દમાં કહું છું. કદાચ મને ડિટેન કરવામાં આવે, મને અંદર જેલમાં નાખવામાં આવે તો એનાથી રાજકોટનું ક્રાંતિકારી યુદ્ધ કોઈ અટકવાનું જ નથી. એક સ્પષ્ટ વાત છે આજની કાલના માહોલ ઉપરથી. એટલે હું આને કન્ક્લુડ એવી રીતે કરીશ કે આ 2 વાત છે આમાં. શાંતિપૂર્ણ રીતે ત્યાં ગાંધીની વાત પણ આવે છે, અને વિચારો એ ભગતસિંહના પણ છે કે આ ક્રાંતિ યુવાનો સર્જી શકે તેવી તાકાત ધરાવે છે. જ્યારે દેશની અંદર આવા આંદોલનો થાય એ સ્વાભાવિકપણે સરકારને ક્યાંક ડર હોય છે, અને ઘણી બધી રીતે તેમને એવું લાગતું હોય છે કે આ આંદોલન એ આવનારી ચૂંટણીની અંદર અમને તકલીફ પહોંચાડી શકે. પરંતુ એક વાત એ પણ છે કે ચૂંટણીઓ આવે છે ને જાય છે, જનતા ઘણી ખરી જગ્યાએ રિપીટેડ સરકારને ચૂંટતી આવે છે, એ ચાહે સરપંચથી લઈને સંસદ સુધી હોય. પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે એકને એક પક્ષને ચૂંટવો, એનો મતલબ કે તેમને અહંકાર આવી જાય કે આપણા સિવાય બીજું કોઈ નથી, આપણા સિવાય કોઈ વિકલ્પ નથી. ખેર, વિપક્ષે પણ વિચારવાની જરૂર છે, કારણ કે ઘણા બધા લોકો એવું અમને કહી રહ્યા છે, જ્યારે પોલિટિકલ ઇન્ટરવ્યુઝ કરીએ ત્યારે પણ કહી રહ્યા છે કે યોગ્ય વિકલ્પ ક્યાં છે. અને યોગ્ય વિકલ્પના અભાવે કદાચ લોકો પણ અન્ય પક્ષ પર વિશ્વાસ કરતા ચૂકી જાય છે. આ વાસ્તવિકતા છે. પણ આ બધી વાતને કન્ક્લુડ કરતા સમજવાનું એટલું જ છે કે સરકારે જાગી જવાની જરૂર છે, સમજી જવાની જરૂર છે, અને વહેલી તકે આ યુવાનોને સમજી લેવાની જરૂર છે. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે, અને આ વિડીયોને લઈને આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.